તો વડોદરાના ડભોઈમાં બનતી પતંગની ગુજરાતમાં ખૂબ માંગ જોવા મળી રહી છે। ડભોઈમાં વર્ષોથી પતંગ બનાવતા કારીગરો પતંગ બનાવી વર્ષભરની આજીવિકા મેળવે છે। ત્યારે મકર સંક્રાંતિ નજીક આવી રહી છે અને ડભોઈના પતંગ બનાવતા કુટુંબો પતંગ બનાવવામાં જોતરાઈ ગયા છે। ડભોઈમાં અનેક પરિવારો પતંગ બનાવી પોતાનું જીવન અને ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે ડભોઈના ચાંદભાઈ દારૂવાળા પોતાના પરિવાર સાથે છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી પતંગો બનાવી આવક મેળવી રહ્યા છે। મવડી બાગોલ વિસ્તાર સરબતપુરામાં અમે પતંગો બનાવીએ છીએ। છેલ્લા 30 વર્ષોથી દરેક જાતની પતંગો બનાવીએ છીએ। 5 ફૂટ 6 ફૂટના મોટા ડુગ્ગા પણ બનાવીએ છીએ। ઘડિયાળી, ચીલ, છાપ, પાનઘાટની બનાવીએ છીએ। પરી પછી પ્લાસ્ટિકની બનાવીએ છીએ। નાની મોટી બધી જાતની પતંગો અમે બનાવીએ છીએ જાતે। ને કમાનો બી અમે લાવીને સાફ સફાઈ કરીએ છીએ એની ને પછી એને ચોંટાડીએ છીએ। ડભોઈ મવડી બાગોલ વિસ્તારમાં સરબતપુરા મોહલ્લામાં પતંગો બનાવીએ છીએ। પહેલાં અમારા પપ્પા બનાવતા હતા, અત્યારે અમે બનાવીએ છીએ। ને જે કામાન લાકડી છે, કાગળ છે, આસામથી કલકત્તાથી આવે છે, ત્યારે અમે એને સાફ સફાઈ થોડી કરીએ છીએ, મેં સાઇઝ મેન્ટેન કરીએ છીએ। ને કાગળમાં થોડો ભાવ વધારો થયો છે, એ હિસાબે ભાવમાં વધારો રહેશે। દરેક જાતની પતંગો અમે બનાવીએ છીએ। ઘડિયાળી છે, ચાપડ છે, પછી પ્લાસ્ટિકની પતંગો છે, મેટલની છે, એ બધી જાતની પતંગો અમે જાતે બનાવીએ છીએ। મોટા તાવિયા, મિની તાવિયા, 6 કાગળ, 4 કાગળની એ બધી પતંગો અમે બનાવીએ છીએ। અને મવડી બાગોલ વિસ્તાર સરબતપુરામાં અમે પતંગો બનાવીએ છીએ। છેલ્લા 30 વર્ષોથી દરેક જાતની પતંગો બનાવી